યસ, નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. મેથડ ઓફ સબસ્ટિટ્યુશન. ગુજરાતીમાં એને કહેવાય આદેશની રીત. મેથડ ઓફ સબસ્ટિટ્યુશન. હવે મેથડ ઓફ સબસ્ટિટ્યુશન મતલબ ઇન્ટિગ્રેશનમાં સૌથી ડેન્જર બે મેથડ. One of the method is this MOS, method of substitution. સમજીએ. મેથડ ઓફ સબસ્ટિટ્યુશનમાં સૌથી ડેન્જર એટલા માટે કહું છું કેમ કે કાંઈ નહીં ખબર પડે તો મેથડ ઓફ સબસ્ટિટ્યુશન, અને હજી એક ડેન્જરસ મેથડ આવશે એ જે તે સમયે આવે ત્યારે હું પાછો કહીશ કે જો આ બીજી ડેન્જરસ મેથડ આવી. આ એક ડેન્જર મેથડ, હજી એક બીજી ડેન્જર મેથડ. આ ડેન્જર એટલા માટે છે કેમ કે આમાં હું કરવાનું કઈ આઈડિયા નહીં આવે. વન બાય વન પોઈન્ટ આપણે સમજતા જઈએ. જો આવું હોય તો આમ થાય, આવું હોય તો આમ થાય, આવું હોય તો આમ થાય. લેટ્સ સી. સૌથી પહેલા મેથડ ઓફ સબસ્ટિટ્યુશન એટલે મારે અમુકને સબસ્ટિટ્યુટ કરવાના, મતલબ આદેશ લેવાનો કે આને આમ ધારી લઈએ તો ઇન્ટિગ્રેશન ફટાફટ થાય. ધીસ ઇઝ નોન એઝ સબસ્ટિટ્યુશન. સમજીએ કે કેવી રીતે કરવું છે, કેમ કરવું છે. સૌથી પહેલું સબસ્ટિટ્યુશન મારું કેમ ખબર પડે કે સબસ્ટિટ્યુશન કરવું? ઓડ વન ઇઝ માય સબસ્ટિટ્યુશન. ઓડ વન ઇઝ માય સબસ્ટિટ્યુશન મતલબ અલગ દેખાય એ મારું સબસ્ટિટ્યુશન. શું કીધું? અલગ દેખાય એ મારું સબસ્ટિટ્યુશન. ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરવાનો. ક્વેશ્ચનમાં ઓડ દેખાણું. ઓડ એટલે ઓલું યુગ્મ અયુગ્મ વાળું ઓડ નહીં, અલગ દેખાય. ઓડ વન ધેટ મીન્સ અલગ દેખાય. ક્વેશ્ચન તમે જોયો, તમને એમ લાગ્યું લે આ તો આવો અલગ લાગે, હા એને સબસ્ટિટ્યુટ લઈ લેવાનું. આ પહેલો રસ્તો, સબસ્ટિટ્યુટ કરવાનો. ઓડ દેખાય એ મારું સબસ્ટિટ્યુશન. સેકન્ડ, પહેલા હું ફર્સ્ટ ઉપર કામ કરું. ચાલો ને આપણે વન બાય વન આખું લિસ્ટ બનાવતા જઈએ અને ક્વેશ્ચન ની સાથે સાથે સોલ્વ કરતા જઈએ. ઓડ દેખાય મારું સબસ્ટિટ્યુશન. એક્ઝામ્પલ તરીકે ઇન્ટિગ્રેશન sin 2x dx. હવે માર્કેટમાં ફોર્મ્યુલા sin x નું છે. અલગ કોણ દેખાણું? 2x. સીધી વસ્તુ છે, મને 2x અલગ દેખાય છે, ઓડ દેખાય છે. સો 2x is my substitution. કન્ફર્મ કરો મને. ઓડ દેખાણું, ડન. દેન આફ્ટર ડિફરન્શિએશન કરો. તો ડિફરન્શિએશનમાં ઇન્ટિગ્રેશન કરતા હશો ત્યારે ડિફરન્શિએશનમાં વસ્તુ યાદ રાખજો. 2 ઇક્વલ્સ ટુ dt બાય dx. x ને રિસ્પેક્ટમાં કરું છું. હવે હું દર વખતે આ સ્ટેપ કટ કરી નાખીશ. આ dx ને ઉપર લઈ જાઉં. સો કીપ ઇન માઇન્ડ always in integration differentiation of x is dx. I repeat, differentiation of t is dt, differentiation of y is dy, differentiation of z is dz. આવું જ થશે. એટલે with respect to આવું બધું કેન્સલ કરી દેવાનું. x નું ડિફરન્શિએશન dx, t નું ડિફરન્શિએશન dt, t સ્ક્વેર નું ડિફરન્શિએશન 2t dt, x સ્ક્વેર નું ડિફરન્શિએશન 2x dx. કોઈ ડાઉટ હોય તો પૂછો. ઇન શોર્ટ છેલ્લે dx આવશે, t માં છેલ્લે dt આવશે. ધેટ્સ ઇટ. બાકી બધું એઝ ઇટ ઇઝ જેમ ડિફરન્શિએશન કરો એમ કરવાનું. કોઈ ડાઉટ નથી? સરસ. હવે મારે ક્વેશ્ચનમાં ઓબ્ઝર્વેશન કરવું છે. dx જ જોતો છે ખાલી, તો 2 ને જવા દો નીચે. હાલો dt બાય 2 બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. ધ્યાન રાખવાનું, આફ્ટર સબસ્ટિટ્યુશન યોર ડેટા ઇઝ ઇન ટર્મ્સ ઓફ t only, x only, y only, whatever. Always in integration there exists only one variable. x ને t બે એક હારે દેખાવા જોવે નહીં. સમજાય છે ને? જો ઘણા આવું લખશે
sin 2x dt dx ને શું કહેવાય dt બાય 2. થોડુંક મગજ વાપરો. આ સ્ટેપ ખોટું છે. આ સ્ટેપને પાછું તમે નેક્સ્ટ ટાઈમ કરેક્ટ કરજો. જો નેક્સ્ટ ટાઈમ તમે આવું કરી નાખ્યું, તમને એવું લાગે બધું મેં બરાબર કર્યું છે, પણ હું એમ કહું છું એકોર્ડિંગ ટુ મેથ્સ આ સ્ટેપ ખોટું છે. કેમ? કેમ કે x દેખાણો, t દેખાણો. મતલબ એક સાથે x અને t દેખાવા જોવે નહીં. એનું શું કહેવાય ખબર? હાથી ઘોડો કર્યું. સમજાણું ને? હાથી ઘોડામાં હાથી ઘોડો નથી કરવાનો. કાં તો બધું x માં રાખો, કાં તો બધું t માં રાખો, પણ હાથી ઘોડો નથી કરવાનો. હાલો રક્ષિત, હાથી ઘોડામાં સમજાય? હાથી ઘોડામાં નથી સમજાતું? લે બોલો, આ યુગ ને પૂછ, યુગ હાથી ઘોડામાં સમજાય ને? તને હાથી ઘોડામાં નથી સમજાતું? લે બોલો, હાથી જોયો? ઘોડો જોયો? એ બે હરખા હોય? ન હોય. હા બસ, તો હું એમ જ સમજાવવા માંગુ છું કે હરખા રાખવાના, હાથી ઘોડો નહીં કરવાનો. હવે સમજાણું રક્ષિત? હા એમ, જેવા નામ હોય ને એવા કામ હોય એના. ડન. ધેટ મીન્સ હાથી ઘોડો નહીં કરવાનો. ધેટ્સ ઇટ. ઓકે, તો બધું સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરવાનું. ડન. તો હું આ સ્ટેપ જવા દઉં, તો રાખવું પડશે હાથ તે. ક્લિયર? ઇન્ટિગ્રેશન, હવે તો ઇન્ટિગ્રેશન આવડે છે મને. sin t dt બાય 2. તો શું કરશું? sin t dt બાય 2. તો sin નું ઇન્ટિગ્રેશન શું થાય? માઇનસ cos t પ્લસ c, અને આ બાય 2 એઝ ઇટ ઇઝ. t ની જગ્યાએ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. યુ ગોટ યોર આન્સર. બરાબર? ફટાફટ ચાલો જાતે સોલ્વ કરો તો ઇક્વેશન. જલ્દી ફટાફટ. ડન? આવી ગયો? ઓકે. શું આવશે? tan 3x બાય 3 ચેક કરો, પ્લસ c. હા ડન. આપડી ભૂલ્યું કાઢે હો, પણ એ કહે નહીં પ્લસ c બોલવાનું. બરાબર છે, પણ સાચી વાત છે. ઈડર સેન્ટર વાળો શું દેખાડે છે ને? પ્લસ c લખવાનું. ઈ 1/3 tan 3x પ્લસ c, એને tan 3x બાય 3 બોલી શકાય. એંગલમાં બાય 3 નથી બોલતો. બરાબર છે? હું 1/3 બોલું કે tan 3x હોલ અપોન 3, બોથ આર ઇક્વલ. હા તો પાડ. ડન. ઓકે ચાલો. ટૂંકમાં એટલી ખબર પડે, પ્લસ સી લખવાનું અથવા તો બોલવાનું. હલો ડન. ઓકે, એટલે આ મારું ફર્સ્ટ કે ઓડ દેખાય મારું સબસ્ટિટ્યુશન. સેકન્ડ થિંગ, differentiation of any function available with dx, then that any function is my substitution. શું કહે છે સ્ટેટમેન્ટ? સ્ટેટમેન્ટ એવું કહે છે કે ડિફરન્શિએશન ઓફ એની ફંક્શન, મતલબ જે ફંક્શનનું ડિફરન્શિએશન અવેલેબલ હોય dx ની સાથે, તો એ જ ફંક્શનને મારો આદેશ લેવાનો, સબસ્ટિટ્યુશન લેવાનું. differentiation of any function available with dx, then that any function which is my substitution. This is very very important statement. જેનું ડિફરન્શિએશન અવેલેબલ હોય એને સબસ્ટિટ્યુટ કરવાનું, એને સપોઝ કરવાનું.
મેથડ ઓફ સબસ્ટિટ્યુશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય, ડેન્જર પોઈન્ટ હોય તો યાદ છે સેકન્ડ, કે ડિફરન્શિએશન ઓફ એની ફંક્શન વિચ ઇઝ અવેલેબલ with dx, then this any function is my substitution. સમજીએ. કોઈ પણનું ઇન્ટિગ્રેશન હોય, પહેલી વસ્તુ યાદ રાખવાની કે અલગ દેખાય સબસ્ટિટ્યુટ કરવાનું, પણ એ અલગ દેખાય એમાંય પાછું મગજ ચલાવવાનું કે ડિફરન્શિએશન અવેલેબલ છે ને, પાછું હા છે તો વાંધો નથી, તો તમારું સબસ્ટિટ્યુશન બરાબર છે. સમજીએ. ફોર એક્ઝામ્પલ મને ક્વેશ્ચન એવું કહે છે બે ટાઈપના મને ક્વેશ્ચન આપ્યા છે. એકમાં કે છે સાઇન ઓફ ax પ્લસ બી અને એકમાં કે છે સાઇન ઓફ ax પ્લસ બી ઇન્ટુ કોસ ઓફ ax પ્લસ બી ડીએક્સ. સુરત સેન્ટર અહીંયા વાત બંધ કરતું, વાતું કેમ થાય છે? હવે સમજો કે બંનેની અંદર કયો લોજિક સમજશું. જો ફર્સ્ટ ની અંદર મને અલગ શું દેખાય છે? એક તો મને ખ્યાલ આવી ગયો કે સાઇન ની સાથે એંગલ આવો તો કોઈ દિવસ આવે નહીં, ધેટ મીન્સ એ એંગલ અલગ દેખાય છે. બરાબર છે? તો એ મારું સબસ્ટિટ્યુશન થઈ જશે. સેમ સબસ્ટિટ્યુશન મને સેકન્ડ ક્વેશ્ચનમાં દેખાય છે, તો સેકન્ડ ક્વેશ્ચનમાં પણ હું એ જ સબસ્ટિટ્યુશન કરી શકું. હા, કરી તો શકાય. હવે સેકન્ડ ક્વેશ્ચનમાં હું ઈ સબસ્ટિટ્યુશન નહીં લઉં, એમાં હું પાછું થોડુંક અલગ લોજિક ચલાવીશ. હું એવું વિચારું કે સાઇન ax પ્લસ બી ને હું આખાને સપોઝ કરું તો એનું ડિફરન્શિએશન કોસ અવેલેબલ છે. સો સેકન્ડ ની અંદર હું સાઇન ax પ્લસ બી ને સપોઝ કરીશ. ફર્સ્ટ ની અંદર હું સાઇન ને સપોઝ નહીં કરું બીકોઝ ઓફ સાઇન નું ડિફરન્શિએશન રેડી નથી, આમાં ડિફરન્શિએશન અવેલેબલ નથી. આની અંદર સાઇન નું ડિફરન્શિએશન કોસ છે ને એ પાછું રેડી છે, એટલા માટે મારું આમાં સબસ્ટિટ્યુશન થશે ax પ્લસ બી. આમાં સબસ્ટિટ્યુશન શું કામ ax પ્લસ બી નહીં થાય? બરાબર જ છે, પણ એની પછી પાછો પ્રોબ્લેમ થશે, એટલા માટે હું આમાં સબસ્ટિટ્યુટ કરું છું સાઇન ઓફ ax પ્લસ બી, બીકોઝ ઓફ સાઇન નું ડિફરન્શિએશન કોસ રેડી છે. ડિફરન્શિએશન રેડી છે, જો સાઇન નું ડિફરન્શિએશન કોસ રેડી છે, આમાં રેડી છે તો કઈ પ્રોબ્લેમ નથી. ડન. તો આમાં ડિફરન્શિએશન કરો, ax પ્લસ બી નું ડિફરન્શિએશન, a x નું dx, b નું 0 અને t નું dt. સમજજો, તમારે જરૂરિયાત ખાલી ને ખાલી dx ની છે તો dx ને સબ્જેક્ટ બનાવો, dt બાય a. આનું ઇન્ટિગ્રેશન કરો તો ઇન્ટિગ્રેશન sin t dt by 2 સોરી dt by a, તો ફાઇનલ આન્સર આવશે -1/a cos t plus c. ફાઇનલ આન્સર -1/a cos of ax plus b plus c. આ મારો ફાઇનલ આન્સર. સેમ લોજિક આની અંદર ચલાવો તમે, તો આની અંદર ડિફરન્શિએશન કરો, cos of ax plus b એની સાથે મલ્ટીપ્લાયમાં a dx equals to dt. કન્ફર્મ કરો એકવાર. એમાં કોમ્પોઝિશન આવશે, ઇનર આઉટર આવશે, તો આ ડિફરન્શિએશન cos અને dx, cos અને dx આખું રેડી છે, a ને નીચે જવા દો, cos of ax plus b dx equals to dt by a. વેલ્યુ ઉપાડીને સબસ્ટિટ્યુટ કરી દો તો ઇન્ટિગ્રેશન sin ax plus b અને આખાને કહેવાય t એટલે t, એની બાજુમાં છે
dt by a, તો આન્સર બની જશે t² by 2a plus c, અને t ની જગ્યાએ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, સો યુ ગોટ sin² of ax plus b over 2a plus c. એકવાર કન્ફર્મ કરો આન્સર. ડન. હવે જરૂરી નથી કે આ તમારો આન્સર ઓપ્શનમાં હોય. ઇન્ટિગ્રેશનમાં આ જ તકલીફ થશે, મેજોરિટી ઓપ્શન નહીં મેચ થાય, સો તમારે એને ગમે એમ કરીને કન્વર્ટ કરવાની ટ્રાય કરવી પડશે. લેટ્સ સી કયા કયા આન્સર હોઈ શકે. ફર્સ્ટ ઓપ્શન છે તમારો લાઈક ધીસ, sin² of ax plus b divided by 2a plus c. This is your first answer. સેકન્ડ આન્સરમાં હું એવું કરું છું કે સાઇન ને 1 minus cos² કરી દઉં. 1 minus cos² of ax plus b upon 2a plus c. આ તમારો ફર્સ્ટ આન્સર. સેકન્ડ ની અંદર ઇન્ડિવિજ્યુઅલ આપું એટલે 1 upon 2a અને માઇનસ, તો 1 upon 2a કોન્સ્ટન્ટ છે. કન્ફર્મ કરો મને, 1 upon 2a ઇઝ કોન્સ્ટન્ટ, તો એ કોન્સ્ટન્ટ છે એ c સાથે મર્જ થઈ જશે, તો તમારો સેકન્ડ ફાઇનલ આન્સર આવશે માઇનસ cos² of ax plus b divided by 2a plus c. This is your second answer. થર્ડ આન્સર તમારો હોઈ શકે લાઈક ધીસ. સમજીએ, sin² ને કહેવાય 1 minus cos 2x by 2. I repeat, sin² x, that means 1 minus cos 2x by 2. તો હું આને લખી શકું ઉપરવાળાને 1 minus cos 2x whole by 2. ઓલરેડી 2a હતો જ તે, એટલે 4a. So your next answer is like this. Again 1 upon 4a constant માં વયો જાય. So this is your third answer. તમે એકવાર ચેક કરતા જજો કે આન્સર કેટલા પ્રકારના હોઈ શકે. આ બધા આન્સર કરેક્ટ કહેવાય. હવે આમાં પ્રોબ્લેમ ઈ છે કયો આન્સર પાર્ટ બી માં લખવો. પાર્ટ બી માં તમે કોઈ પણ આન્સર લખી શકો, ઓલ આર કરેક્ટ. ડિસ્ક્રિપ્ટિવમાં, એમસીક્યુમાં જે અમે આપ્યું હશે, મતલબ પેપર સેટરે જે આ ઓપ્શન સેટ કરીને આપ્યા હશે, એમાંથી તમારે એક ટીક માર્ક કરવાનો, અને ઈ આન્સર આમાંથી એકાદો હોઈ શકે. 3 એ 3 નહીં હોય, યાદ રાખજો. એટલે એવા ક્વેશ્ચન ન થવા જોઈએ સર આ 3 એ 3 આપ્યા હોય કયો ટીક કરવાનો. 3 એ 3 ઇક્વલ જ છે, તો કઈ આમાં 3 માંથી એકની ચોઈસ ન થાય. ખ્યાલ આવ્યો? એટલે ઓલ આર ઇક્વલ. કોઈને ક્વેશ્ચન હોય તો આમાં. બરાબર છે? યસ. તો આ જ જવાબ આવશે. હા, કરી શકાય, એવું કરી શકાય. પ્રશ્નમાં 2 વડે ગુણો ને 2 વડે ભાગો એટલે sin 2 θ ફોર્મ્યુલા બને, અને sin 2 θ ફોર્મ્યુલા ને કહેવાય cos 2 θ. માઇનસ છે તો માઇનસ છે, ડન. કેમ કે સાઇન નું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ થતું હોય, ડન. તો એવું કરી શકો તમે. બરાબર છે? એટલે ડિફરન્ટ ઓપ્શન તમને આપશે. હવે તમારે વિચારવાનું કે મેથડ બદલાવી છે કે એક આન્સર આવ્યો એના ઉપરથી કેલ્ક્યુલેશન કરો અને બીજો આન્સર જાવો છે. ઇટ ઇઝ અપ ટુ યુ. હવે ખબર કેમ પડે કે હું જે મેથડ કરું છું એનાથી જે આન્સર આવ્યો એ આન્સર વેલિડ નથી? ઓપ્શન જોઈ લેવાના.
એકબીજામાં કન્વર્ટ કરો અને ટ્રાય કરો એટલે આન્સર આવશે. ક્લિયર છે? ડન. એટલે મારો સેકન્ડ થોટ જે હતો એ હતો ડિફરન્શિએશન ઓફ એની ફંક્શન available with dx then any function is my substitution. હવે શું કરશું? નેક્સ્ટ ઓપ્શન, નેક્સ્ટ વિચારીએ કે હવે કયું પોસિબલ થઈ શકે. જો ક્વેશ્ચનમાં e⁻x દેખાય, √x દેખાય, which is my substitution always. e⁻x દેખાય, √x દેખાય, ઓલવેઝ એને સબસ્ટિટ્યુટ કરી જ લાવવાનું. e⁻x, √x દેખાય, ઓલવેઝ સબસ્ટિટ્યુટ કરી જ લેવાનું. મોસ્ટ પ્રોબેબલી એનું કંઈક તો થતું જ હશે. સમજીએ એનો ક્વેશ્ચન. ઇન્ટિગ્રેશન dx upon x minus √x. x minus √x ક્વેશ્ચન આવો છે. હવે સીધી વસ્તુ છે કે √x દેખાણો. હેલો, ક્વેશ્ચનમાં √x દેખાણો. હા, આપણે સ્ટેટમેન્ટ એવું લખ્યું કે √x દેખાય એટલે સબસ્ટિટ્યુટ કરવાનું. કરી નાખીએ. √x દેખાણો, √x મારું સબસ્ટિટ્યુશન છે. સમજીએ હવે. ડિફરન્શિએશન કરો. √x નું ડિફરન્શિએશન 1/2 √x અને x છે એટલે dx ઇક્વલ્સ ટુ dt. હવે પ્રોબ્લેમ છે કે dx જ છે ખાલી. અહીંયા ખાલી dx જ છે. હવે તમારે એની હાવ √x અને 2 એવું બધું કંઈક એડજસ્ટ કરવું પડશે. સમજીએ ક્વેશ્ચનમાં. dx હું બંનેમાંથી √x કોમન કરું તો ઇન બ્રેકેટ મને દેખાશે √x minus 1. તો હવે જ્યારે જ્યારે સબસ્ટિટ્યુશન કરવાનું થાય એની સાથે કોન્સ્ટન્ટ હોય, કોન્સ્ટન્ટને સબસ્ટિટ્યુટ કરી જ લાવવાનો. આઈ રિપીટ, whenever you substitute something plus minus any constant which is also part of your substitution. મતલબ √x -1 છે. હા, √x -1 ને સબસ્ટિટ્યુટ લઈ જ લેવાનું. શું ફેર પડે? એનું ડિફરન્શિએશન કરો, આ જ આવશે. ડન. તમારું કામ ઈઝી થઈ ગયું. ક્લિયર છે? ઓકે. હવે dx upon √x, જો dx upon √x, અહીંયાથી dx upon √x, તો આ 2 ને આમ જવા દો. dx upon √x which is equals to 2 dt. Now substitute all the value. So dx over √x which is equals to 2 dt over √x -1. √x -1 is equals to t. 2 common. Give me the integration dt by t. Log mod t ln log ln mod t લખો અથવા તો log mod t લખો. Both are equal. Plus c. Final answer 2 log mod √x -1 plus c. So this is my final answer. Always જ્યાં પણ રૂટ દેખાય સબસ્ટિટ્યુટ કરી જ લ્યો. એનું કાંઈક નું કાંઈક થતું જ હશે.
Clear? Done. Then after, next, any function has power and differentiation is available always, that any function is my substitution. શું કહે છે? એવું કહે છે કે કોઈ પણ ફંક્શન છે એને કંઈક પાવર છે, મતલબ એની ઘાત છે, એની કંઈક પાવર છે અને ડિફરન્શિએશન એ અવેલેબલ છે, તો એ જે એની ફંક્શન છે એ ઓલવેઝ મારું સબસ્ટિટ્યુશન હોય. આઈ રિપીટ, એની ફંક્શન હેઝ અ પાવર. કોઈ પણ ફંક્શન છે એને કંઈક પાવર છે, ઘાત છે, એઝ વેલ એઝ ડિફરન્શિએશન અવેલેબલ છે. તો એ જે પણ ઘાત વાળું ફંક્શન છે, સાંભળજો, એ ઘાત વાળું ફંક્શન વિધાઉટ પાવર ફંક્શન મારું સબસ્ટિટ્યુશન બનશે. સાંભળજો, હું એમ કહું છું, ફંક્શન ને પાવર છે, પાવર આખું લઈ લ્યો ને એ ફંક્શન ન બને, ફંક્શન એને પાવર, તો ખાલી ને ખાલી ફંક્શન મારું સબસ્ટિટ્યુશન બનશે, એ મારો આદેશ બનશે. કોઈ ડાઉટ? ક્લિયર છે વસ્તુ? ડન. પછી હું તમને થોડોક ટાઈમ આપું, એક સાથે લખો, ક્વેશ્ચન કરીએ. ઇન્ટિગ્રેશન x³ -1 raised to 1/3 x raised to 5 dx. ક્વેશ્ચન કંઈક મને આવો આપે છે, x³ -1 raised to 1/3 x raised to 5. સમજવું પડશે શું કરીએ છીએ, સમજો. જો ક્વેશ્ચનમાં પહેલા તો એઝ સચ જોઈન આઈડિયા નહીં આવે. 1/1 આપણી પાસે જે સબસ્ટિટ્યુશનના રૂલ છે એને હું 1/1 યુઝ કરું. ભુજ સેન્ટર વાળા શું કરે છે અહીંયા ધ્યાન આપો ને ભાઈ. ઓકે, હા એમ. ડન. શરૂ કરું હવે? ઓકે, જો તા પાછું ઈડર વાળા શરૂ કર્યો. અહીંયા અહીંયા ઓય અહીંયા હું શાંતિથી 2 મિનિટ એટલે જ ઊભો છું કે હજી કોઈને કંઈક આમ હલવું બલવું હોય ને તો એડજસ્ટ થઈ જાય. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખો, હું તમને આ જ ક્વેશ્ચન નથી સમજાવતો, આવા ટાઈપના ક્વેશ્ચનમાં કેમ વિચારવું નહીં સમજાવું છું. સમજો. પહેલા તો મને ક્વેશ્ચનમાં અહીંયા આપ્યું છે, અહીંયા કંઈક આપ્યું છે, અહીંયા પાવર છે, અહીંયા પાવર છે, અહીંયા 5 પાવર છે, x છે. હવે સીધી વસ્તુ છે કે જો હું x ને સપોઝ કરું તો આખો ક્વેશ્ચન ટી માં બદલાઈ જાય, રે આવું ના આવું તે, તો x ને સબસ્ટિટ્યુટ કરવાથી કઈ બેનિફિટ નહીં થાય. એ બરાબર છે. હવે મગજ એવું ચલાવવાનો કે x³ -1 છે ને એનો કંઈક અલગ પાવર છે, તો મને એવું લાગે છે કે x³ -1 ને સપોઝ તો કરાય, મને એવું લાગે છે. શું કામ લાગે છે આઈ ડોન્ટ નો, પણ લાગે છે કે અલગ દેખાય છે. બધું ભેગું થાય. હવે અલગ લાગે છે, કયું અલગ લાગે છે? x³ -1. શું કામ? કેમ કે એનો કંઈક આવો પાવર છે, અલગ લાગે છે. બીજી વસ્તુ, એનો પાવર છે એટલે અલગ લાગે છે. ત્રીજી વસ્તુ, કઈ ખબર જ નથી પડતી, કાંઈક તો સપોઝ કરું ને, અધરવાઇઝ ક્વેશ્ચન નહીં થાય. કાંઈક તો કરીએ તો સાહેબ કાંઈક તો માર્ક આપે, એટલે મેં સપોઝ કર્યું. આવું વિચારીએ કઈ
બરાબર છે. હવે આગળ કરીએ ડિફરન્શિએશન. 3x² dx બરાબર dt. x² dx તો જોવે જ છે dx ની સાથે. થોડીક વ્યવસ્થા કરીએ. x³ -1⁻⁻3. આ x⁵ ને સ્પ્લિટ કરી દઉં. ક્યુબ, સ્ક્વેર અને dx. જો મારે જે જોતું હતું ને ત્યાં એ મેં વ્યવસ્થા કરી દીધી. હવે સાંભળજો, જો હું ખોટું સ્ટેપ લખવા જાઉં છું. આનું શું કહેવાય? t⁻⁻3 x³ અને આને કહેવાય dt/3. કોઈ કહેશે મેં હું ભૂલ કરી? યસ, અમરેલી સેન્ટર. શું કર્યું મેં? અવાજ નથી આવતો. યસ, અહીંયા x³ છે અને અહીંયા t છે, તો મારે આ x³ ને કાઢવો પડે. કાં તો મારે બધું x ના ટર્મમાં રાખવું પડે, કાં તો બધું t ના ટર્મમાં રાખવું પડે. સો બેટર છે કે હું આ x³ ને એલિમિનેટ કરીશ. x³ ને ક્યાંકથી તો સબ્જેક્ટ બનાવીશ. x³ અહીંથી સબ્જેક્ટ બનશે. ઇટ ઇઝ t+1. ડન. તો એને કહેવાશે t+1. વોટ ઇઝ નેક્સ્ટ? મોડાસા સેન્ટર કેમ કરશું? આપો આન્સર. હા બોલ બોલ. એમની પર સાંભળો પેલા સાંભળો. હવે મેં કાંઈ નથી નવું કર્યું. મેં અલગ દેખાડું સબસ્ટિટ્યુટ કર્યું, ડિફરન્શિએશન કર્યું, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી. હવે અમે અહીંયા પહોંચ્યા છીએ. આ દેખાય છે? ઓકે. હવે આનું શું કરવાનું? વિચારો તો કેવી રીતે કરશું? અંદર મલ્ટીપ્લાય કરશું. યસ, કરો મલ્ટીપ્લાય. ઓકે. ડન. ઇન્ટિગ્રેશન કરીને આપો. ઓકે. ડન. 7/3 આવશે, એટલે 3/7 આવશે ને? તો પછી હા, પ્લસ 3/4 કે 4/3? ડન. હવે t ની જગ્યાએ ઓરિજિનલ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, x³ -1, એટલે તમને ફાઇનલ આન્સર મળશે 3/7 x³ -1 7/3 upon 3 અહીંયા છે. યસ, તો e3 આ કેન્સલ થઈ જશે. ડન. હોલ upon 3 હતું તો એ કેન્સલ થઈ જશે. સો ફાઇનલ આન્સર આવશે 1/7 x³ -1 7/3 પ્લસ 1/4 x³ -1 4/3 પ્લસ c. ક્લિયર છે? ડન. તો તમારે આ સમજવું પડશે કે જ્યારે કંઈક અલગ દેખાય અથવા તો કોઈકનો પાવર છે, સબસ્ટિટ્યુશન કરવું પડશે. હવે કોને સબસ્ટિટ્યુટ કરશો? જેનો પાવર દેખાય, ઓડ વન દેખાય એને. ક્લિયર છે? ડન. નેક્સ્ટ.
ઓડ તો દેખાય છે, મને ખ્યાલ જ છે કે આને જ સબસ્ટિટ્યુટ કરવાનું છે. ઓડ તો દેખાય છે, એ ફિક્સ છે. ઓડ વન ઇઝ ફિક્સ. પ્રોબ્લેમ ક્યાં છે? બટ differentiation is not available. એ ખબર પડી ગઈ કે આને સપોઝ તો કરવાનું જ છે. ડિફરન્શિએશન અવેલેબલ નથી તો એવું વિચારો, ટ્રાય ટુ કન્વર્ટ whole term into x equals to something. That means એને કહેવામાં આવે સબ્જેક્ટ ઓફ x. થોડુંક હું છે ને પર લઈ લો એટલે પ્રોપરલી તમને દેખાય. એને કહેવામાં આવે સબ્જેક્ટ ઓફ x. ટૂંકમાં ગુજરાતીમાં એવા કહેવા માંગુ છું કે તમને ખબર પડી જાય કે આને જ મારે સપોઝ કરવું છે, ડિફરન્શિએશન અવેલેબલ નથી, કહેવાનો મતલબ કે x ને સૂત્રનો કરતા બનાવવાનો અને પછી ડિફરન્શિએશન કરવાનું. કેમ કે x ને સૂત્રનો કરતા બનાવો પછી ડિફરન્શિએશન કરો એટલે dx જ મળે ખાલી. તો પછી ડિફરન્શિએશનમાં પ્રોબ્લેમ નહીં આવે. એટલે છેલ્લું સ્ટેટમેન્ટ આવું છે, ઓડ વન ઇઝ ફિક્સ બટ ડિફરન્શિએશન ઇઝ નોટ અવેલેબલ. તો ટ્રાય ટુ કન્વર્ટ હોલ ટર્મ ઇન્ટુ x ઇક્વલ્સ ટુ સમથિંગ. ગુજરાતીમાં એને કહેવાય સબ્જેક્ટ, ઇંગ્લિશમાં તે સબ્જેક્ટ ઓફ x બનાવવાનો, ગુજરાતીમાં કહેવાય ને x ને સૂત્રનો કરતા બનાવવો. x ને સૂત્રનો કરતા બનાવી નાખશો તમે, તમારું કામ થઈ જશે. ફટાફટ મેથડ ઓફ સબસ્ટિટ્યુશન ના કી પોઈન્ટ. એમાં સૌથી ડેન્જર હોય તો યા છે, કેમ કે બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ડિફરન્શિએશન અવેલેબલ છે ઈ પોઈન્ટને. ફટાફટ વાતો કર્યા વગર જલ્દી જલ્દી લખવા મળો. અને ફટાફટ મેથડ ઓફ સબસ્ટિટ્યુશનના પોઈન્ટ લર્ન કરતા જાઓ કે ખબર કેમ પડે કે કોણ કોણ છે. તો સૌથી પહેલા ઓડ દેખાય, અલગ દેખાય. અલગ દેખાય મારું સબસ્ટિટ્યુશન. જે અલગ દેખાય છે એનું ડિફરન્શિએશન અવેલેબલ છે. જે ફંક્શનનું ડિફરન્શિએશન અવેલેબલ હોય તો એ ફંક્શન મારું સબસ્ટિટ્યુશન બને. ધેટ મીન્સ ડિફરન્શિએશન બહુ જ આવડવું જરૂરી છે. તમને એ ખબર પડી જવી જોઈએ કે આ ફંક્શન છે ને એનું ડિફરન્શિએશન અવેલેબલ છે. એ ખબર કેમ પડશે? ડિફરન્શિએશન આવડતું હશે તો. એટલે સેકન્ડ પોઈન્ટ બહુ કામનો છે. ડિફરન્શિએશન અવેલેબલ છે એ ખબર હોવી જોઈએ. પાછી ડિફરન્શિએશન અવેલેબલ છે એ તમને ખબર હોવી જોવે. ઘણી વખત ડિફરન્શિએશન અવેલેબલ હશે તમને ખબર જ નહીં હોય. e રેસ ટુ x દેખાય, રૂટ x દેખાય, એને તો સબસ્ટિટ્યુટ કરી જ લેવાના ઓલવેઝ. ધેન આફ્ટર કોઈ પણ ફંક્શન હોય એનો પાવર હોય તો એ ફંક્શનને સપોઝ કરવાનું. એની પછી ઓડ દેખાતું હોય, ખબર જ છે કે આ જ ઓડ છે પણ ડિફરન્શિએશન અવેલેબલ નથી તો ટ્રાય ટુ કન્વર્ટ x ઇક્વલ્સ ટુ સમથિંગ ફોર્મ.
અને પછી કામ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, જે મેં પ્રીવિયસ ક્વેશ્ચન કર્યો એને આ છેલ્લા સ્ટેટમેન્ટ સાથે કનેક્શન છે. હું સમજાવું છેલ્લું જે મેં ક્વેશ્ચન કર્યો ને છેલ્લેથી કેવી રીતે થાય સમજીએ. જુઓ, મારી પાસે આ ક્વેશ્ચન હતો x³ - 1 રેઝ ટુ 1/3 અને x રેઝ ટુ 5. હવે આને નાને મારે ઓલ્ટરનેટ રસ્તો કરવો છે, કેમ કે મને ખબર પડી ગઈ કે ઇન્ટિગ્રેશન x³ - 1 રેઝ ટુ 1/3 x રેઝ ટુ 5 dx. એટલું તો મને ખ્યાલ આવી ગયો કે x³ - 1 ને સબ્જેક્ટ બનાવવાનું છે, ફિક્સ છે. એને મારે સપોઝ કરવાનું છે, એ ખબર પડી ગઈ. ડિફરન્શિએશન અવેલેબલ નથી. x³ - 1 ઇક્વલ્સ ટુ t. ડિફરન્શિએશન અવેલેબલ નથી. હવે તમે કયો એમ કરું, સમજીએ. કેમ કરશું? છેલ્લું સ્ટેટમેન્ટ મારે કામ કરવું છે. રાજકોટ ગુરુકુળ કયો કેમ કરશું? આને સપોઝ કર્યું, એ તો ફિક્સ છે. ડિફરન્શિએશન અવેલેબલ નથી, તો છેલ્લા સ્ટેટમેન્ટમાં મેં લખાયું x ઇક્વલ્સ ટુ સમથિંગ, એવું કરવું પડશે. તો હું કંઈક આવું કરું, x³ ઇક્વલ્સ ટુ t પ્લસ 1. x ને સબ્જેક્ટ બનાવું એટલે t પ્લસ 1 રેઝ ટુ 1/3. હવે ડિફરન્શિએશન કરવું એનું. dx ઇક્વલ્સ ટુ પાવર આગળ આવે, એક પાવર ઓછી થાય. એક પાવર ઓછી થાય કેટલી થાય? -2/3. આ વેલ્યુ ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો. ઇન્ટિગ્રેશન x³ - 1 રેઝ ટુ 1/3 એને શું કહેવાય? t. x રેઝ ટુ 5 ને શું કહેવાય? x ને આવું કહેવાય, તો એની 5 પાવર t પ્લસ 1 રેઝ ટુ 5/3 ઇન્ટુ dx. dx ને શું કહેવાય? dx ને કહેવાય 1/3 t પ્લસ 1 રેઝ ટુ -2/3 dt. મારે છેલ્લે અહીંયા dt લખવાનું ભૂલાઈ ગયું, dt. ઇન્ટિગ્રેશન t. આને મર્જ કરો તો યસ, હા, t ની 1/3 પાવર રહી ગઈ. ડન. આને કમ્બાઈન કરો, t પ્લસ 1 5 માઇનસ 2 t પ્લસ 1 t પ્લસ 1 જ આવશે. કન્ફર્મ કરો. ડન. અને આને કહેવાય dt/3. ચેક કરો તો કે આ જ સ્ટેટમેન્ટ લાસ્ટમાં આપણે જે કર્યું એની જેવું જ દેખાણું. જો t રેઝ ટુ 1/3 t પ્લસ 1 dt/3. t રેઝ ટુ 1/3 t પ્લસ 1 dt/3. ડન. ધેટ મીન્સ તમે કોઈ પણ મેથડ કરો, ઇન્ટિગ્રેશન થવાનું છે એટલે થવાનું જ છે. ચેક કરી લો. તમને એ ખબર પડી ગઈ કે ડિફરન્શિએશન અવેલેબલ નથી. છેલ્લું સ્ટેટમેન્ટ બહુ કામનું છે. whenever differentiation is not available, અને તમને ખબર છે કે મારે ડિફરન્શિએશન આને લેવું છે, એ ફિક્સ છે. x ને સબ્જેક્ટ બનાવો. મતલબ બે સ્ટેટમેન્ટ બહુ કામના. એક તો ડિફરન્શિએશન અવેલેબલ હોય એને સપોઝ કરો. ડિફરન્શિએશન અવેલેબલ નથી તોય તે તમે સપોઝ કર્યું તો x ને સબ્જેક્ટ બનાવો. બે વસ્તુ કામની. ડિફરન્શિએશન અવેલેબલ હોય તો બરાબર છે, સબસ્ટિટ્યુટ કરી નાખો. પણ તમને એવું લાગ્યું કે નહીં, આ તો ઓડ જ છે, અલગ દેખાય જ છે, અને મારે એને જ સપોઝ કરવું છે, તો x ને સબ્જેક્ટ બનાવો. એટલે આમ જોવા જાવ તો બધા કામના જ છે, પણ સૌથી વધારે કામના છે ઈ છે આ બે.
ક્લિયર છે? યસ. હવે ફટાફટ એક સાથે બધા લખી નાખો જેને બાકી હોય. ડન થઈ ગયું? ઓકે ચાલો નેક્સ્ટ બોર્ડ ઉપર હવે બધાનું ધ્યાન. થોડાક આમ વ્યવસ્થિત બેસી જાવ બધા. ડન. નેક્સ્ટ જોઈએ. જો વન બાય વન ફટાફટ આપણે જે ડિસ્કસ કર્યું એમાંથી પાસ થઈ જઈએ. પાવર છે, ઓડ દેખાય છે, સબસ્ટિટ્યુટ કરો. ઈજ ક્વેશ્ચન, પાવર છે, સબસ્ટિટ્યુટ કર્યું પણ એક્સ ને સબ્જેક્ટ બનાવીને મેં સોલ્વ કર્યો. સેમ ક્વેશ્ચન બટ ડિફરન્ટ મેથડ. તો બંને વસ્તુ તમને આવડવી જોઈએ. દેન આફ્ટર રૂટ એક્સ દેખાણો. રૂટ એક્સ ઓલવેઝ તમારું સબસ્ટિટ્યુશન. ક્લિયર છે? ડન. સાઇન એ એક્સ પ્લસ બી અલગ દેખાય છે, સબસ્ટિટ્યુશન. અલગ દેખાય છે ને એની સાથે ડિફરન્શિએશન અવેલેબલ છે. તો જેનું ડિફરન્શિએશન અવેલેબલ હોય સપોઝ કરો. આ જ ક્વેશ્ચનમાં તમે એવું કરી શકો કે કોસ ને સપોઝ કરો એનું ડિફરન્શિએશન અવેલેબલ છે. તો તમે કોસ ને સપોઝ કરી શકો આમાં. સર કોસ નું ડિફરન્શિએશન તો માઇનસ સાઇન થાય. હા એ ચાલે, પ્લસ માઇનસ એડજસ્ટ થઈ શકે, એ બધું ચાલે. દેન આફ્ટર ડિફરન્ટ આન્સર આપણે ડિસ્કસ કર્યા કે જો આવું આવું હોઈ શકે. દેન આફ્ટર જે ઓડ દેખાણું, સૌથી પહેલા આપણે સ્ટાર્ટ અહીંથી કર્યું હતું. જે ઓડ દેખાય એ મારું સબસ્ટિટ્યુશન. ડન. દેન આફ્ટર એવો પણ નેક્સ્ટ થી હવે હું નેક્સ્ટ થી એવો રૂલ બનાવીશ કે ફંક્શન છે, ફંક્શનનું ડિફરન્શિએશન અવેલેબલ છે, ખાલી ને ખાલી એની સાથે મલ્ટીપ્લાયમાં કંઈક ફંક્શન છે. જો સાંભળજો પ્રોપર. ફંક્શન છે અને એનું ડિફરન્શિએશન અવેલેબલ છે. ફંક્શન એનું ડિફરન્શિએશન અવેલેબલ છે. એફ એનું ડિફરન્શિએશન એફ ડેશ. પણ અંદરનો જે છે ને ax પ્લસ બી ઈ નથી. તો એમાં જે કોન્સ્ટન્ટ આવ્યો એ એનાથી તમારે ડિવાઈડ કરવાનું. નેક્સ્ટ ટાઈમ આપણે એવું પણ કરશું કે આનું ડાયરેક્ટ આ જો આ ફંક્શન આને સપોઝ કરી લો એનું ડિફરન્શિએશન અવેલેબલ છે પણ એ અવેલેબલ નથી. એ અવેલેબલ નથી. આને તમે સપોઝ કરો એટલે આખું બને ટી. આ બની ગયું ડીટી બાય એ. ડીટી બાય એ. શું કામ એ બને? કેમ કે આને તમે સપોઝ કરો તો શું થાય? આનું ડિફરન્શિએશન બાજુમાં રેડી છે પણ ax પ્લસ બી નું એ થાય એ રેડી નથી. ધેટ્સ વાય આનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન થશે એફ ax પ્લસ બી આખાનો સ્ક્વેર બાય 2a પ્લસ સી. કોઈ ડાઉટ હોય તો પૂછો. હું શું કહું છું ખબર છે? એક્સ ની સાથે જે વેરિયેબલ છે, એક્સ ની સાથે જે કોન્સ્ટન્ટ છે એ ડિવાઈડ કરવાનો, એવું હું કહું છું. આ ડાયરેક્ટ શોર્ટકટ ક્યારે? જ્યારે એક્સ ની સાથે કોઈ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કર્યો હશે તો જ. કોઈ બીજું મલ્ટીપ્લાય કર્યું હશે તો નહીં ચાલે.
જેમ કે ઇન્ટિગ્રેશન સાઇન 5x dx. તો આનું ડાયરેક્ટ માઇનસ કોસ 5x પ્લસ સી થાય, પણ ધ્યાન રાખવાનું x નો કોફિશિયન્ટ ડિવાઈડ. આમાં જ જો લિનિયર છે તો જ અહીંયા x છે અને એની સાથે કોફિશિયન્ટ મલ્ટીપ્લાય છે તો જ, અધરવાઇઝ નહીં. જો અહીંયા એક્સ સ્ક્વેર હોત તો નો હાલે, તો તમારે સેપરેટ કેલ્ક્યુલેશન કરવું જ પડે. આ ખાલી ને ખાલી લિનિયર હોય તોની વાત છે. મતલબ કે તમારી સામે જો આવું હોય 3x - 8 dx, તમને સમજાઈ જવું જોઈએ કે e⁻³ - 8 ડિવાઇડેડ બાય 3 આનો જવાબ હોય. એઝ ઇટ ઇઝ કરી નાખવાનું, કોફિશિયન્ટ ડિવાઈડ કરવાનો. ઇન્ટિગ્રેશન cosec સ્ક્વેર ઓફ 5 - 3x dx બરાબર. મને ફટાફટ આનો ડાયરેક્ટ જોઈને કોઈ આન્સર આપી શકે? યસ, ભુજ સેન્ટર સેકન્ડ બેન્ચ. માઇનસ કોટ ઓફ 5 - 3x upon -3 પ્લસ સી, એટલે માઇનસ માઇનસ કેન્સલ. ડન. એઝ ઇટ ઇઝ તમે જેમ કરો છો એમ ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. પણ જો લિનિયર છે, મતલબ x નો એક પાવર છે, તો x નો કોફિશિયન્ટ ડિવાઈડ. આવું ડાયરેક્ટ કરી શકાય whenever angle in terms of linear. I repeat, whenever angle in terms of linear only. Otherwise, if it is like this, કઈ નહીં થાય. ઓલવેઝ સબસ્ટિટ્યુશન કરવું જ પડશે, આનું કઈ નહીં થાય. એટલે તમારે સમજવાનું cos સ્ક્વેર ઓફ 5 - 3x dx, cosec સ્ક્વેર નું એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન કરો, માઇનસ cot x લાઈક ધીસ, પછી ડિવાઇડેડ બાય કોફિશિયન્ટ. ડન. ઓકે. તો ઘણા બધા ટાઈપના ક્વેશ્ચન આવતા હોય, ડિફરન્ટ ક્વેશ્ચન છે, આપણે વન બાય વન સબસ્ટિટ્યુટ કરતા જઈએ. ફોર એક્ઝામ્પલ આવું છે, સમજો કે અલગ દેખાય છે, અથવા તો એવું કોઈ ફંક્શન છે જેનું ડિફરન્શિએશન અવેલેબલ છે. અમરેલી સેન્ટર, યસ બોલો. વન પ્લસ એક્સ સ્ક્વેર ને સપોઝ કરશું, રીઝન એક્ઝેક્ટલી 1 પ્લસ એક્સ સ્ક્વેર ને તમે સપોઝ કરશો તો 2x dx dt. તો 2x dx ઓલરેડી સેટ છે. ધેટ્સ વાય માય સબસ્ટિટ્યુશન ઇઝ 1 પ્લસ એક્સ સ્ક્વેર. થોડુંક લોજિક ચલાવો કે મારે એવું સબસ્ટિટ્યુટ કરવું છે ડિફરન્શિએશન અવેલેબલ હોય, અથવા તો મને અલગ દેખાય છે એ સબસ્ટિટ્યુશન કરીએ. યસ, અવાજ નથી આવતો. હેલો, આવે છે અવાજ? વેઇટ. હેલો, હેલો, અવાજ આવે છે? ભાવિનભાઈ, ભાવિનભાઈ અવાજ ઓછો આવે છે. હેલો, આવે છે અવાજ? આવી ગયો?
ઓકે, કાંઈ કર્યું નહીં તો હજી જો હું સરને ખાલી બોલાવીને લાવ્યો કે અવાજ નથી આવતો. મતલબ તમે કંઈક કર્યું હશે. પોરબંદર માંથી જો ઓલા બેન ઉભા થયા હતા એને જ તે કંઈક કર્યું હશે એવું લાગે. હા હા, તે નથી કર્યું કઈ. ઓકે, બધું ઓકે, હવે શરૂ કરીએ. ડન. હાલો, ઈ બેનને જ આપણે પૂછીએ. પાણી પાણી પી લે ને પછી આપણે એને. યસ, બોલો. ચાલો, કેમ કરશું? જલ્દી જલ્દી. શું કરશું? શું કામ? થોડુંક વિચારજો. સ્ટેટમેન્ટ મેં જેટલા લખાવ્યા બધાને એકવાર કવર કર, એમાંથી એકાદું લાગશે. સૌથી પહેલા શું લખાયું? ઓકે, હવે મેં એવું લખાયું કે અંડર રૂટમાં જે હોય એને સબસ્ટિટ્યુટ કરવાનું. કરી નાખો. હવે ડિફરન્શિએશન અવેલેબલ છે પાછું? કેવી રીતે? હા, રૂટ એક્સ નું ડિફરન્શિએશન અવેલેબલ છે. નથી તો શું કરશું? તમે એક સ્ટેટમેન્ટ લખાવ્યું, રીડ કરો. જે ફંક્શનનો પાવર છે એને સપોઝ કરાય. ઓકે, તો કોનો પાવર છે? પાવર કોનો છે? which function has power? x square plus x plus 1, which is my substitution because it has a power. Okay, then after differentiation. Okay, yes, differentiation આપો. dx dx dx. Okay, question માં સબસ્ટિટ્યુટ કરાવો વેલ્યુ. you have 2x plus 1, પણ અહીંયા તો 4x plus 2 છે. આ તો પ્રોબ્લેમ થયો. શું કરશું? થોડુંક મગજ વાપરવું પડશે. જલ્દી. બાજુમાં. ટુ કોમન કરશો. યસ, તો ઇન બ્રેકેટ શું આવશે? 2x plus 1 dx. આને શું કહેવાય? એને શું કહેવાય? dt. ઓકે, dt. આટલું વધ્યું, આને શું કહેવાય? બાજુવાળો બોલે અહીંયા અવાજ આવે છે પણ તને નથી સમજાતું એવું થાય. બાજુવાળાને પાછું આમ કેમેરાની અંદર જઈને પાછો બોલે છે. જલ્દી જલ્દી, આને શું કહેવાય? રૂટ ટી. રૂટ ટી. ડન, રૂટ ટી. હવે આપણે બાજુવાળાને જ પૂછીએ. બાજુવાળા બહાર આવી જા અને રૂટ ટી નું ઇન્ટિગ્રેશન આપો. સુરત વાળા ડાયરો કર્યો લાગે હો, પણ વાહ ભાઈ વાહ. આપણે હવે સુરત વાળાને જ પૂછીએ. ચાલો આપો રૂટ ટી નું ઇન્ટિગ્રેશન.
હે શું થાય 1/2√3 એક બોલ ઓલો પાછળ વાળો જે ભાઈ બોલતો હતો ને ઈ બોલ 2 × t⁵ ઓકે હવે ઓલો ડિનોમિનેટરમાં 2 છે ઈ ઉપર વયો જશે ડન પછી સિમ્પ્લિફિકેશન કરો ટી ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે આન્સર આવશે થોડુંક વિચારજો જ્યારે જ્યારે આવું થશે ડિફરન્શિએશન અવેલેબલ છે નથી ક્વેશ્ચનમાં તમારે ઓબ્ઝર્વ જ કરવું પડશે 2 ને કોમન કરો 3 ને કોમન કરો આને આમ કરો જેથી કરીને ડિફરન્શિએશન અવેલેબલ થઈ જાય બેન સમજાણું તને હવે ખ્યાલ આવ્યો ને જો આમાં આ પ્રોબ્લેમ થયા હતા કે તે પહેલા ડાયરેક્ટ આખું રૂટ સપોઝ કર્યું પછી વિચારવાનું કે રૂટ સપોઝ કરો છો ડિફરન્શિએશન અવેલેબલ નથી ધેટ મીન્સ રૂટને નહીં સપોઝ કરવાનું તો ડાયરેક્ટ જેનો પાવર છે એને સપોઝ કરો માનો કે રૂટ ને સપોઝ કરી નાખ્યું તે કરી નાખે કેમ કે આપણું કઈ નક્કી થોડું છે આપણે શું કરીએ હાલો કઈ વાંધો નહીં રૂટ ને સપોઝ કરી નાખ્યું x² + x + 1 = t હવે હું કરશું તો હવે જેનું ડિફરન્શિએશન અવેલેબલ હોય ત્યાં સુધી તો જવું પડશે તો હું બે બાજુ સ્ક્વેર કરું સો આઈ ગોટ x² + x + 1 = t². હવે ડિફરન્શિએશન કરો અહીંયા થઈ ગયું 2 2x + 1 dx = 2t dt ઓકે ડન આમાંથી 2 ને કોમન કરો 2 કોમન આને શું કહેવાય છે આને કહેવાય dt અને 2t dt ડન અને આને શું કહેવાય એને કહેવાય t that means 4 integration t² dt 4/3t³ + c હવે t ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો t ની વેલ્યુ છે સ્ક્વેર રૂટ વાળી તો આન્સર આવશે એટલે તમે સબસ્ટિટ્યુશન ખોટું કરી નાખ્યું તેમ છતાં આન્સર સાચો જ આવશે પણ એમાં થોડીક પ્રોસેસ વિચારવી પડશે if your substitution is totally wrong still your answer is correct because of એનું સોલ્યુશન છે મારી પાસે કયું સોલ્યુશન છે ડિફરન્શિએશન અવેલેબલ નથી સ્ક્વેર કરો એવી રીતે એડજસ્ટમેન્ટ કરો જેનું ડિફરન્શિએશન અવેલેબલ હોય એ મળી જાય તો આ પણ રસ્તો હતો જો સબસ્ટિટ્યુશન તમે ખોટું લઈ લીધું હોત તો એ કામ થઈ જાત આન્સરમાં કાંઈ ચેન્જીસ નો આવે ડન ઓકે દેન આફ્ટર આવું છે એ બેનને જ આપણે પૂછીએ સમજાણું કે નહીં કેમ ખબર પડે આપો જવાબ આલો હા જલ્દી સબસ્ટિટ્યુશન કહી દે ખાલી કોને સપોઝ કરવાનું એટલે એવું કરશું પછી ડિફરન્શિએશન અવેલેબલ છે ડન ડિફરન્શિએશન અવેલેબલ છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન સપોઝ મારી પાસે આવો હોય e⁻tan−1 x² upon 1 + x⁴ × x dx કેમનું કરશું જલ્દી વિચારવાનું શરૂ રાખો
યસ tan inverse x square બરાબર t. tan inverse x square બરાબર t. શું કામ? એનું વિકલન 1/1 + x square થાય એટલે આમાં 1/1 + x ની 4 ઘાત થાય. તો એ રેડી છે? હા, ડન. અને પછી મલ્ટીપ્લાય માં ઓલો x છે એનું શું કરશું? એનો 2x થઈ જાય. પણ 2 તો છે નહીં. ઈ અચળને આપણે ક્યાં લેવા દે? ઈ તો વયું જાય. ઈ તો એડજસ્ટમેન્ટ થઈ શકે, વાત તો એની સાચી. tan ઇનવર્સ ઓફ x સ્ક્વેર ને સપોઝ કરાય. અથવા તો મને એવું લાગે છે કે e રેસ ટુ tan ઇનવર્સ x ને આખાને સપોઝ કરવું છે, કેમ કે મને અલગ દેખાણું. અવડું મોટું ક્યાંય ભાડ્યું, આખું અલગ દેખાણું મને. સબસ્ટિટ્યુટ કરી લીધું. ડન. ડિફરન્શિએશન કરો. e રેસ ટુ નું e રેસ ટુ થાય. ઇન્ટુ tan ઇનવર્સ નું થાય 1/1 + x રેસ ટુ 4, x સ્ક્વેર નું થાય 2x અને છેલ્લે dx બરાબર dt. આ 2 ને જવા દો નીચે. ઓકે, મતલબ આખા ક્વેશ્ચન ને dt/2 કહેવાય. લ્યો, આનથી સારું શું હોય? ચેક કરો એકવાર. તમે e રેસ ટુ tan ઇનવર્સ ને સપોઝ કરો, નો પ્રોબ્લેમ. tan ઇનવર્સ ને સપોઝ કરો, નો પ્રોબ્લેમ. ક્લિયર છે? ડન. ઓલરેડી આપણે જોયેલો ક્વેશ્ચન, જોવો તો હમણાં ડિસ્કસ કર્યો. કોણ સબસ્ટિટ્યુટ થાય? 2x + 3. અધરવાઇઝ ઈડર સેન્ટરમાં ઓલો ભાઈ શું કરે છે? ફોન છે એલા તારા હાથમાં? કેલ્સી છે. ઠીક, મૂકી દે ને. જેઈ માં કેલ્સી નથી અલાવ, એટલે મને કઈક એવું લાગે ઓલું મોબાઈલ ઘુમડતો છે ને એવું લાગ્યું. ઠીક. એટલે શું છે, આમ થોડુંક મને ઓલું કોલેજ વાળા જેવું લાગે. ઓલા કોલેજ વાળા હોય ને એ આવી રીતના બેઠા હોય ને મોબાઈલ ઘુમડતા હોય. સાહેબ એની રીતના લેક્ચર લેતા હોય ને છોકરા એની રીતના મોબાઈલ ઘુમડતા હોય. યુગ ને મોજ આવી. જો યુગ કે વાહ, આવું કરાય કે? ધ્યાન રાખજો યુગ, પાછો મોબાઈલ લઈને જાય એનો વાંધો નહીં કોલેજમાં, પણ શરૂ લેક્ચરમાં મોબાઈલ. હા એમ. જોકે વાંધો નહીં, મોબાઈલ ઘુમડે નહીં તે, પણ પકડાતો નહીં પાછો, કેમ કે એ વધારે તકલીફ આવશે. એને બધી હા પાડે, એનો મતલબ વિચાર તો લાગે મોબાઈલનો. કયો બુક કરાયો? પપ્પાએ વાત કરી કઈ તે? સેમસંગ કે હજી ફાઇનલ નથી થયું? નહીં, નથી થયું, ના પાડે. ઠીક. ઘણાને અત્યારથી હોય રેડી થઈ ગયું હોય એ કે 12માની એક્ઝામ પૂરી થાય ને, ગુજકેટની એક્ઝામ પૂરી થાય ને પછી કે આપણે આ ફોન લેવાનો છે ને આપણે આ લેવાનું છે, અને એના પપ્પા પાછા રેડી હોય. હા વાંધો નહીં, તમ તારે લઈ લેવું. એ બધું તો બરાબર છે, ડીલ તમારી હારી જ છે, પણ પેલા જેઈમાં હારા માર્ક લાવો એ ડીલ તો કરો. ઓકે, ચાલો આમાં હું કરશું? ax + b. ઓકે, તો આવા ટાઈપના જે ક્વેશ્ચન આવે ને આના ઉપરથી મને ઘણું બધું ખબર પડવા મળી કે જો ઇન્ટિગ્રેશન ની અંદર લિનિયર હોય, હું જે બોલું ને સાંભળતા જજો, કેમ કે આના ઉપરથી તમને પેટર્ન સમજાશે કે સ્ક્વેર રૂટ ઓફ લિનિયર ઇન્ટિગ્રેશન 1/√of લિનિયર હોય તો એક જ સબસ્ટિટ્યુશન છે. તમને જે લિનિયર આપ્યો છે એ તમારું સબસ્ટિટ્યુશન. પેટર્ન સમજતા જજો. હવે હું ધીમે ધીમે પેટર્ન શરૂ કરું છું કે આવું હોય તો આવું જ કરાય, આવું હોય તો આવું જ કરાય. એ તમને ઓટોમેટિક બાય ડિફોલ્ટ સમજાય જ જશે. લિનિયર છે તો આવું કરવાનું, આવું છે તો આવું કરવાનું. કોઈ ક્વેશ્ચન? ડન.
ધેન આફ્ટર મારે નેક્સ્ટ કેટેગરી સમજવી છે. કેટેગરીનું નામ છે કંઈક આવું, ઇન્ટિગ્રેશન linear into square root of linear 1. Integration linear into divided by linear 1. Integration square root of linear 1 upon linear. ટૂંકમાં આવા ડિફરન્ટ ફોર્મ છે મારી પાસે. સ્ક્વેર રૂટ ની અંદર લિનિયર છે અને આમનામ છૂટો એક લિનિયર રખડે છે. કેમનું કરશું? બધામાં એક જ સબસ્ટિટ્યુશન આવશે એન્ડ ધીસ સબસ્ટિટ્યુશન ઇઝ, હર્ષિલ બોલ તો શું કરવાનું? એક્ઝેક્ટલી linear 1 ને જ સપોઝ કરવાનું. તમે ક્વેશ્ચનની પેટર્ન પકડતા જજો કે linear into square root of linear છે, linear upon linear છે, square root of linear upon linear છે. તો કેમ કરશું, શું કરશું, વિચારવાનું શરૂ રાખજો. ઓકે, ડન. આ સબસ્ટિટ્યુશન કરશો તમારું કામ થઈ જશે. એકાદા ક્વેશ્ચન જોઈ લઈએ એટલે આઈડિયા આવે તમને. ફટાફટ બંને સોલ્વ કરો તો. જલ્દી જલ્દી. જો ફર્સ્ટ ની અંદર તમારું સબસ્ટિટ્યુશન હશે x-3 ઇક્વલ્સ ટુ dt. તો dx બરાબર dt, તો એમાં તો કઈ પ્રોબ્લેમ છે નહીં. ઇન્ટિગ્રેશન આને કહેવાય dt, આને કહેવાશે રૂટ t. હા, બાજુવાળાને શું કહેવાશે? બાજુવાળાને થોડું સમજવું પડશે. 2 ને કોમન લઈ લ્યો એટલે ત્યાં આવશે x+2. x+2 તો આમાંથી x ને સબ્જેક્ટ બનાવો, x ને કહેવાય અહીંયા અમે dt હેનું લઈશું, t આવે ને તો એને કહેવાય t+3. તો અહીંયા હું લખું છું x+2 તો t+5. આના એ મલ્ટીપ્લાય કરો, આના એ મલ્ટીપ્લાય કરો, પ્રોસેસ કરો, આરામથી આન્સર આવશે. ધીસ ઇઝ યોર ફર્સ્ટ. સેકન્ડ ની અંદર 4x-3 ને t સપોઝ કરો. સો 4 dx બરાબર dt. સો dx is equals to dt over 4. તો સૌથી પહેલા આવશે 1/4. ઇન્ટિગ્રેશન અહીંયા આવી જશે dt. ધેન આફ્ટર ઉપર વાળું છે 2x-1. તો આને મારે x ને સબ્જેક્ટ બનાવવો પડશે કેમ કે બધું મારે t માં ફેરવવું છે. નીચે વાળાને તો હું રૂટ t કહી દઈશ. હાલો, નીચે વાળું તો રૂટ t થઈ ગયું.
ઉપરવાળો પ્રોબ્લેમ થાય તો ઉપરવાળાને કેમનું કરશું 4x માઇનસ ઓકે x ને સબ્જેક્ટ બનાવીએ બીજું તો શું કરીએ 4x equals to t plus 3 4 ને ડિવાઈડ કરો એટલે x is equals to t plus 3 by 4 વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો સો I got t plus 3 by 2 minus 1 2 થી મલ્ટીપ્લાય મેં કરી નાખ્યા ઓલરેડી તો 1 by આ 2 ને નીચે જવા દો એટલે 8 ઇન્ટિગ્રેશન t આ 2 આમ જાય એટલે t plus 1 divided by root t dt ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપી દો પ્રોસેસ કરો આન્સર ચેક કરો એકવાર તો આવા ટાઈપના જ્યારે તમારી સામે ક્વેશ્ચન આવે લિનિયર ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ લિનિયર અપોન સ્ક્વેર રૂટ ઓફ લિનિયર તો આવા ટાઈપના ક્વેશ્ચનમાં તમારે યાદ રાખવાનું જેનો પાવર એ તમારું સબસ્ટિટ્યુશન ઓલરેડી મેં આ સ્ટેપ લખાયું જ છે તેમ છતાં હું કવર કરું છું કે આવું પણ હોઈ શકે સમજતા જજો આવું હશે તો કામ થઈ જવું જોઈએ ડન દેન આફ્ટર ચેક કરો લિનિયર અપોન સ્ક્વેર રૂટ ઓફ લિનિયર વેરી નેક્સ્ટ મોમેન્ટ તમને યાદ આવશે કે x+4 ને સપોઝ કરાય આ બધું એક સાથે ભેગું થશે ને એટલે ઇન્ટિગ્રેશનમાં બહુ વ્યવસ્થિત રીતે કામ થઈ જશે સમજવાનું શરૂ રાખજો લિનિયર સ્ક્વેર રૂટ ઓફ લિનિયર નીચેવાળા લિનિયર ને સપોઝ કરાય અથવા તો નીચેવાળા લિનિયર નો પાવર છે એને સપોઝ કરાય યસ અમરેલી સેન્ટર ડાઉટ છે નથી ઓકે ઠીક ખાલી આમ આળસ આવતી એવું થયું ઓકે નેક્સ્ટ આમાં કેમનું કરશું યુગની બાજુ વાળો જલ્દી ફટાફટ જવાબ આપો હે x કોમન કરશો નીચેથી 1 પ્લસ log x dx હવે કોને સપોઝ કરશું 1 પ્લસ log x ને જો લગભગ log x ને સપોઝ કરાય કેમ કે ડિફરન્શિએશન રેડી છે પણ log x ની હારે કોન્સ્ટન્ટ છે તો લઈ લેવાનો શું ફેર પડે ડન ઓકે આમાં હું કરશું થોડાક અમુક તમારી માટે રાખું છું હાલો ને એટલે આપણે બધા હિન્ટ દઈ દઈએ જરૂરી નથી એટલે હોમવર્કમાં અહીંયા સુધીનું આ બાકી રાખવાનું આ થઈ જાય છે પાછો 18 સુધીનું વર્ક કરવાનું ક્યાંથી શરૂ કર્યું 8 થી ઓકે 8 to 18 અને પ્લસ બોર્ડ વર્ક